વેલકમ બેક ટુ અવર બ્લોગ્સ. કેમ છો બધા? મજામાં? મજામાં. તો બધાય લઈ થેલી લઈને નીકળી ગયા. હાલો હાલ બહાર આવી જાઓ તમે. આવી ગઈ, ચલો. જો અમે નીકળી ગયા ક્યાં ખબર તમને બધાને? શોપિંગ કરવા. એ બી કરિયાણું ભરવા. કરિયાણું લેવા ગયા. તમને બતાવીએ અમે કરિયાણું કેવી રીતે લઈએ. આ જો કરિયાણું લેવા બોલો ગાડીમાં જાય છે ને. બતાવીએ અમે તમને હું લઈએ આજે અને ક્યાંથી લઈએ શું લઈએ બધું બતાવીએ. હવે મારો વારો આવ્યો. આ કેટલો પવન હે બાપા. એટલે તો હું આ બાજુ બે છે ને. હું રાજનને મૂકીને જતી હતી 3 દિવસ માટે ત્યાં મોન્ટ્રીયલ ફરવા, પણ મારું મન જ ના ચાલ્યું. રાજનને મૂકીને જવાનું મન જ ના થયું. ઘરે કહી દીધું, મારા ઘરે કહી દીધું, રાજનના ઘરે કહી દીધું કે હું જાઉં છું રાજનને મૂકીને 3 દિવસ ફરવા. બધાને કહી દીધું હું ફરવા જાઉં છેલ્લે પ્લાન જ કેન્સલ થયો કે ના મને તમારા વગર નહીં ફાવે. મને તો નહીં ભાવતું. આદત એવી પડી ગઈ ને કે રાજન વગર ફાવતું જ નહીં. પણ મૂકીને ના મન થયું, હું ના જવા દીધી. હું તો જાત મારો મન ના થયું. એકલી ત્યાં ફરવું કઈ રીતે મને ભાવે. રાજન ભાઈ અહીંયા નોકરી જાય, પણ રાજન મારી વગર જતા રહે. તારા વગર હું ખાલી નોકરી જાઉં, બીજે ક્યાંય નહીં જતો. અને તારે જોબ પર આવવું હોય તો તું આવી શકે. એવું તો ભવિષ્યમાં ક્યાં એકલા નહીં જાઉં મારા વગર? ભવિષ્યની વાત તો ભવિષ્ય કોને જોયું? રાજન અમને કાં ભવિષ્ય જોયું? વગર આવું પડે. વાળ કપાઈ દો. શું લાગે છે? કેજો શું કરે, કપાવાય કે નહીં? જો કપાઈ દે. કેવું મસ્ત સમર આકાશ જો ખાલી. આમ બતાવી દે. જો હવે બધા ક્યાં જઈએ ખબર તમને? આજે કરિયાણું લેવા જઈએ. બે જા અમે કરિયાણામાં શું લાવવાનું એ બધું બતાવીશું. કેમ કે અમે કેનેડામાં કરિયાણું કેવી રીતે લાવીએ તમને આજે બતાવીએ. ઓકે ચલો. તેલ લેવા જવું. તેલ લેવા જાય રાજન. તેલ લેવા જઈએ અમે. તેલ, દૂધ. બહુ ગાડી હલો રાજન. ગાડી તો હલ જ ને. આ તો આ બધા કેનેડામાં ખાડા તો હોય જ છે. ખાડા પણ એટલા બધા નહીં છે. આવા છે થોડા આવા. આનો કહેવાય ઠીગડા મારેલા. શાંતિ ને. મારા આમ વાળ મોટા થઈ ગયા તો ઘડી આમ કરવાની આદત પડી ગઈ. કપાઈ દેશો પછી એમ કરશો. નજર લગાવો મારા વાળ ઉપર. ભગવાને બહુ હારા આપ્યા. પણ મારા જેવા નહીં ને, અમારા જેવા. હું મારા વાળથી દુપટ્ટો બી બનાવીશું. દુપટ્ટો ને મફલર. अरे यार ये चाचा बहुत गाड़ी हैवी ड्राइवर है. પહોંચવા આવ્યા જો. લિસ્ટ બનાવી લાવી તનું કે શું લેવાનું. ડુંગળી, મરચા, ટામેટા, લસણ, આદુ. નાના હતા તો આવું બોલતા હતા નહીં. આદુ પાદુ કોણ પાદુ? છી बड़ा हरामी हो बेटा. કેસે લોગે. જો આવી ગયા આપણે. હાલો શોપિંગ કરવાનું ચાલુ કરીએ અમે. બહુ દાડા પછી અમે મૂન તનનું બહાર નીકળ્યા આવી રીતે. કેમ કે તનું જોબ બહુ પૈસા બનાયા. मैं गरीब हूँ. રીચ કાલા રીંચ. થેન્ક યુ. તો પહોંચી ગયા છે. અને ક્યાંથી ચાલુ કરવું? પેલા થોડું ખાઈ લેવું તો કે હાલ જ ખાઈને આવ્યો ખીચડીમાં ઘરે. જો એ તનુ એક વસ્તુ બતાવવાનું ભૂલી ગયો. તું આ બેગ લાવી, એ બેગમાં હું એ તો બતાય. બોલો પેલી બેગો ખરાબ ના લાગે ને એટલે પેપર બેગમાં સારું દેખાય ને એના માટે બીજી થેલીઓ ભરીને લાવી. गजब बेइज्जती है. બધું હું તારે કહેવા માટે જ અહીંયા વ્લોગ બનાવું. તમારો ખાલી ખર્ચો ના થાય ને એટલે હું પૈસા બચાવું રાજન. હે પણ આમાં શું ખર્ચો થાય મને એ નહીં ખબર પડતી. આ એક બેગ ને $1 ની 3 બેગ $3. હા તો ભાઈ તો બીજા 3 ખર્ચા પેલી નવી હાલત. તો તનુ આજે સ્વાગતમાં લગાવ્યું તો અમારું મન બદલી દીધું તનુ એ. ક્યાં જવું? બીજે જવું ને હવે. એ ઉતરી ગયો. તો જો કેમ ખબર તમને કેમ આવું થયું? અહીંયા પહેલાં એવી ઓફર ચાલતી હતી કે તમે $70-80 નો લો તો અનલિમિટેડ પકોડી ફ્રી. પણ હવે એ ઓફર બંધ કરી દીધી.
હવે અમે જો હવે ઓફર ચાલતી નહીં તો આપણે બીજે જતા રહીએ શોપિંગ કરવા. ના ના આયા તો લઈ લઈએ ને. કરિયાણું લેવા બોલો અહીંયા આવી બધી ઓફર ચાલુ હોય. તમે આટલાનું લેશો ને તો આટલું તમને પાણીપુરી ફ્રી ના તેમ પણ આ તનું ખાલી વાતો કરે. 100 પકોડી તું ના ખાઈએ કે બોલ તનું. રાક્ષસ નહીં હું છોકરી છું. જે તે મોઢું કર્યું ને અત્યારે એ રાક્ષસ જેવું જ છે. અને કિસને બોલા તું લડકી હે રે. હું હા હું બહુ સ્ટ્રોંગ વુમન છું આમ. યસ દેખાય સ્ટ્રોંગ. કે સાદી કોઈ છોકરી તો આવી રીતે ના કરી શકે ને. કેટલી મહેનત કરું રાતે. ના ના તું મહેનત કરે. થેન્ક યુ. બોલો બહુ ભાવ કરી દે મને બ્લેકમેલ કરે. હાલ તણ બીજે જઈએ. બીજું હું બીજે નીકળીએ અમે. જો કે બાજુમાં જ છે. ગાડી આખી તો ફૂટપાથમાં નાખી છે. તને શું નડે પણ ગાડી મારી જગ્યા ઓ તને ચાલવાની ઓ તારે વધારે સ્પેસ જોઈએ એમ ચાલવા. મને એટલું જ તકલીફ અચ્છા છે. આ ગાડી કમ્પ્લીટ હજો. આ કમ્પ્લીટ એ ગાડી જો બધાની કેવી અને એ ગાડી કેમ જલાતમાં થાય તો પછી હેડ ને ભાઈ સીધી સીધી બહુ પંચાતી હો બહુ. હું લેટ્સ ગો બોલું ને એટલે મને નિખિલ નહીં આવતા. હે શું કહેતો લેટ અસ ગો. લેટ્સ us go. નિખિલ આ મસ્ટેંગ જવું યાર. યુ નો તેરે લીએ મસ્ટેંગ લે ગઈ. તે ઊભી દેખાય એ હેડી જો. આ મારે લઈલાને મસ્ટેંગ આજે બે મસ્ટેંગ પડી ગાડી ઇલેક્ટ્રિક ઇન્ડિયામાં ને પણ ઇલેક્ટ્રિક મસ્ટેંગ અમારા ઘરે બે અહીંયા. અચ્છા એ તો આ સખારામ ને સખીરામ એ રાજુ ને એ લઈને ના આવે યાર. ગોડી બહુ દાડાથી સ્કૂટર અમે ચલાવ્યું નહીં હવે. બહુ દાડાની બહુ મહિનાઓથી રાજત બહુ મહિનાઓથી અલે નહીં એ. ચલાવ્યું. બહુ મહિનાઓથી એ મારું મસ્ટેંગ અમારા બાલ્કનીમાં મેં પાર્ક કર્યું ખબર છે જો ને ઓય પેટ્રોલ પંપ ના ચલાયા આ મેં પોજી એ બધું જોવા આવો ને તનું. નહીં કોઈ મારે તો એ પેટ્સમાર્ટ જવું હો ના નહીં જવું એ હવે રાજન માં નહીં જાઉં. એ રાજન હેમસ્ટર લેવું હો રાજન હા, બોલો કેટલા મહિનેથી કે મારું ઉંદેડું લેવું પેલું નહીં આવતું ઉંદેડું. ના કે હેમસ્ટર કહેવાય આ એ જ પેલું ઇંગ્લિશ ઉંદેડું બીજું શું બે યાર. આપણા ઘરે પેલા કાળા ઉંદેડા એ હોય. રાજન હોય તો લઈ લો પ્લીઝ 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 અલ્યા તું મારી જોડે તો રમા હવે ઉંદેડાનું કરા જેવું બિચારાનું ખાયા ના લેવાય લેવાય ઉંદેડું લેવાય એ બી ઇંગ્લિશ ઉંદેડું કહેવાય ને બતાવા લઈ જવું. પણ તને એમ નહીં હું એમ કહું કે તું એ બધાને જોવા તો તને યાદ નહીં આવતી અંદર આમ તારી પોતાની. બે યાર રાજન દર વખતે આવું બોલવાનું દર વખતે તમે હારે. ગઈ વખતે બોલે તો આ વખતે મને જેવું ખોટું લાગે. લાગે તો શું કરીએ કે હાલ હે તને લઈ આલું એક ઉંદેડું રમજે બેઠી બેઠી ઉંદેડા જોડે ઊંધેડું નહીં હેમસ્ટર સર નાખે. એ રાજન તુલસી આવી જાઓ. તુલસી વેચા આ લોકો ના આ લોકો મંગાવો ત્યાં મંગાવો. આવ લઈ લી હાલ તુલસી નહીં હા તુલસી? 399 નું છે લઈ લેવું. હાલ 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 ફટાફટ ઉઠાય. કેવું વેણી વેણી બિંડા લે જો ચાલુ કરી દીધું શોપિંગ. શોપિંગ કહેવાય ને કરિયાણું. તારા માટે શોપિંગ જ કહેવાય ને તને તું બહુ દાડા પછી આવી એટલે તનો ત્યાં કેરી હે કાચી કેરી. બહુ દાડાથી વિડીયો જોતા હતા ને કેનેડામાં 6% થોડું ઊંચું તો કર નહીં થતો ત્યાંથી મહેશમતી 6% વાળું દૂધ આ મમ્મી 3% નું પીએ પણ આવા 6% એટલે હવે તનું એટલી બધી ભૂખ લાગી કે તનું તે એ નહીં તું કરિયાણું લેતા લેતા તું સમોસો આગળથી લઈને આવીને ખાયા મને તો હાલ. એક જ લઈ ગયા હા તો તું ફ્રીજ જોડે ઊભી તો ઠંડો જ લાગે ને કસ્ટર્ડ પાવડર એટલે ફ્રૂટ સલાડ બનાવ. આવડે ખરી એ રાજન નહીં બોલવાનું જો કહી દઉં કેટલી વાર બનાવીને ખવડાવ્યો. એક બતાવ હજુ તનુનું દિલ તો નહીં ભરાયું જો ત્યાં ઊભી ઊભી બગાસા ખાય. તનો શું હતા એમ નહીં
એક લિમિટ હોય બિચારા કાર્ટની બી અને તમે કહો કશું નકામું હો ના કંઈ નકામું કોઈ નહીં. બી એવું વસ્તુ કે જે લિસ્ટ બનાવીને હતા ને એ જ છે સૌથી વધારે કામનું આ હા નહીં. આ શું ખબર તમને? ઉઠાવો મેં એને નહીં પાડા. આવું ખબર તમને? પકોડી છે તળવાની ઘરે. ભૂકો થઈ ગયો તો જો અહીંયા જ છીએ, મૂકી દે, લઈ લે બીજી નવી. લે ટ્રાય તો કર, ટ્રાય કર. પડશે બધું નહીં પડે, ચારી પહોંચાતી નહીં. એ લઈ લીધું. લેટ્સ ગો લે તમને ગિફ્ટ આપું આજે. કચોરી પણ આવી તળીએ અહીંયા ચોંટી જાય બહુ. અચ્છા સોલાઈ જાય મોઢામાં એમ? જો ને આવું તો ના હોય. બીજી લઈને આવું કહેતી હોય તો કાર્ટ. ના બસ હાલો હજુ તો બાકી છે બધું. કેરીની પેટી જો ને બાગી. ના અહીંયા મૂકી દીધું. હું મૂકીને જો. જા કોણ પકડા? રાજન એક પેકેટ $40 એટલે કેરી જેટલી નાની. હા $40 નું કેટલા થાય? $10 એ 600 ગણના 600 ની 68 ચાલે એટલે 2400 રૂપિયાનું 2500 રૂપિયાનું ગણ્યા. 2700 રૂપિયાનું મલમ રાજન. આ તો સારું જ કહેવાય ને. 2700 ના 12 કેરી. કાલે વાત થઈ ને તો પપ્પાને લોકો કે 2 પેટી ઘેર એમની પડી તમારે જબરદસ્તી ખાવી પડે. અને અમને અહીંયા કેરી ખાવા નહીં મળતી. બોલો ના ત્રીજો ઉનાળો આવ્યો કેરી ખાધો હાલ ફટાફટ લઈને નીકળી તો હવે. નહીં તો કેરી ના જોઈશ ને તો મારે તારા રાજગરો ખાયો કે નહીં. અભી નહીં. સૂજી चाहिए સૂજી. રાજગરો સૂજી પણ શું બોલો જો મેં શું લીધું? તુવેરની દાળ એ તો તને લીધી. મેં મારા જીરા પાપડ, પકોડી, કેરીનો રસ, લિજ્જતના પાપડ અને તને ખબર હજી એક વસ્તુ મેં લીધું પણ તને નહીં ખબર. મેં નીચે અંતાડી દીધું. શ્રીખંડ લીધું. કેસર. મૂકી દો ને દહીં મંગાવો ને તો હું દહીંનું શ્રીખંડ હું ઘેર બનાવી. પણ તું બનાવ ત્યારે પણ અત્યારે મને ખાવાની બહુ ઈચ્છા હતી. કોઈ બી લઈ લે. આ શું? સાબુદાણા નાનો ભાઈ? એ સાગો સાબુદાણા નાનો ભાઈ. તમને ખબર? અમે તનું અલે બારે ઘડ્યું બોલે તો અહીંયાથી જા નહીં. આ કાર્ટ મૂકીને અહીંયા રસ્તામાં. બોલો મેં કહું સાચું બોલજે. આ નવું વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હોય તો હાથ નહીં દુખાતો? દુખાય તો ભાઈ તાકાત માટે કંઈ એવું ખાવાનું લે ને. પકોડીથી તાકાત આવતી હશે. હમણાં સમોસું લઈને આવી. ઓછું પડતું હતું ને તો હાથમાં પકડ્યા. બોલ 3 લીંબુ અને બધું. તનું એ બી હાથમાં પકડી દીધું. ફૂલ થઈ ગયું. જો તમને બધાને બતાવો અહીંયા ગણપતિ બાપા જો એટલે મસ્ત ના. મહાદેવ બધા ભગવાનના ફોટો મૂર્તિને બધું મળે. કંટાળી બધું પડી જાય. રસગુલ્લા તનુ રસગુલ્લા. વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું ને આમાં કરિયાણાની તનુની મારી નહીં કરિયાણાની શોપિંગ પૂરી થઈ ગઈ. હું તો ખાલી અંગાજ આવ્યો હતો. જો બધું લઈને ગાડી બુક કરી. ના કરો શું લીધું હાથમાં? તુલસી લીધી ને? પૂજા કરજે. હો જો 1 2 અને 3 બેગો ભરી હે. તને ઊંચી થશે બેગો? હા હું ના કર. બહુ વજન હેલ્પ જોઈએ મારી. ગાડી કરી મને એટલી ખબર હે કે તું ખાલી તુલસી પકડવાની હે. ઓકે કેવી રીત આપણી કરિયાણાની શોપિંગ? એટલે હું શોપિંગ કેમ કહું? મને એની ખબર. થોડી કહેવાય કરિયાણું કહેવાય. બિલ તો બતાય. બિલ તો કહો. બિલ નહીં કહેવાય. $200 12,000 રૂપિયા થયા એટલે 3 બેગના. શું કરીએ કહો? મારે તો આંખો જ પાડી ગઈ. ખાતા નહીં હા જો તો ગાઈસ અમે આજે અમારા કરિયાણાની ખરીદીનો વ્લોગ બનાવ્યો તો અમને બહુ મજા આવી. જો કે હું તને બહુ ટાઈમ પછી આવી રીતે બહાર નીકળ્યા. અમને બહુ મજા આવી. આ અમારો બીજો વ્લોગ. હવે મળીશું ત્રીજા વ્લોગમાં. કેમ કે અમે બંને ફ્રાઈડે ફ્રી હોય તો એવું નક્કી નહીં કહેતો કે ફ્રાઈડે જ બનાવીશું પણ ગમે તે બનાવીશું. જો આ તો બિઝી છે એટલે ટેન્શન નહીં. બહુ બીજી જેમ ખાઈશું નહીં. અત્યારે બગડ્યો નીચે
ના એના એ માટે અલગથી લાવવું પડશે એને ઉગાવવું પડે બાય કહી દઈએ બધા બાય કહી દે બાય બાય થેન્ક યુ એવી રીતે નહીં યાર થોડો મસાલો બસાલો નાખ આટલા બધા ખર્ચો કર્યો તો આમ થોડો તાકાત રહેવી જોઈએ ભૂખ લાગી છે બહુ એક સમોસો ખાધો તે બે આખો ખાધા તે ક્યાં સુધીની બુક કરી ઘરે તું ના પકોડી જોયું? નેક્સ્ટ વ્લોગ પકોડીનો એ અલગથી ના મૂકશું, પછી અલગથી, એ અમે અલગથી. હવે બીજો બ્લોગ અમે પકોડી માટે બનાવીશું અમે તને અહીંયા અમારે અહીંયા અનલિમિટેડ પાણીપુરી મળે પાણીપુરી તો નહીં પણ પકોડી જ અમે અનલિમિટેડ પકોડી ખાવા જઈશું ને ત્યારે બ્લોગ બનાવીશું નેક્સ્ટ ફ્રાઈડે યસ બરાબર ને? ઓકે જો બાય ફ્રાઈડેની અપોઇન્ટમેન્ટ બુક કરી દીધી હો હું મારે તમને બેક કેમેરા કરશું મારી વસ્તુ કહું બોલો શું કહેવું છે હું તમારે એમ કહું કે તમે અમારા આટલા બધા વિડીયોઝ જોવો છો દરેક વ્લોગમાં ઇન્સ્ટાગ્રામમાં ઓલમોસ્ટ લાઈક આટલા બધા લોકો જોવો છો તમે થેન્ક યુ 80,000થી લાખ લોકો આટલો બધો પ્રેમ આપો છો જોઈ તો હું એમ કહું એમાંથી 10,000 લોકો તો મારે યુટ્યુબને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ 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 ચલો તો બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ ભૂલતા નહીં હો પ્લીઝ જેમ કે બહુ ખર્ચો કરે તમને બધા માટે આમાં બાય